હવે આપણે વાત કરીએ માદા પ્રજનન તંત્રની. માદા પ્રજનન તંત્ર પણ આપણા માટે એક 4 માર્ક્સના પ્રશ્ન તરીકે આવે છે. જે રીતે નરની અંદર પ્રજનન તંત્ર રહેલું છે એ રીતે માદા પ્રાણી છે એ માદા પ્રાણીની અંદર પણ માદા પ્રજનન તંત્ર, માદા પ્રાણીની અંદર પણ માદા પ્રજનન તંત્ર રહેલું જોવા મળે છે. નર પ્રાણીની અંદર જે નરનું પ્રજનન તંત્ર છે એ નિતંબ પ્રદેશમાં આવેલું છે, તો માદા પ્રાણીની અંદર પણ માદા પ્રજનન તંત્ર છે એ નિતંબ પ્રદેશની અંદર રહેલું છે. માદાની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે જોડી અંડપિંડ જોવા મળે. માદાની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડી અંડપિંડ છે એ એક જોડી અંડપિંડ જોવા મળે અને સહાયક પ્રજનન અંગ તરીકે મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ જોવા મળે અને સહાયક પ્રજનન અંગ તરીકે અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિય છે. બાહ્ય જનનેન્દ્રિય છે એ જોવા મળે. એ મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડી અંડપિંડ જોવા મળે અને સહાયક પ્રજનન અંગ તરીકે અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો છે એ જોવા મળે. અને આ તંત્રના માદા પ્રજનન તંત્રના ભાગોની સાથે એક જોડી સ્તન ગ્રંથિઓ છે એ પણ સંકળાયેલી છે. માદા પ્રજનન તંત્રની અંદર સહાયક પ્રજનન અંગ તરીકે સ્તન ગ્રંથિઓ છે એ પણ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે. તો મુખ્ય પ્રજનન અંગ અને સહાયક પ્રજનન અંગ છે એ અંડકોષ પાટની ક્રિયા, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયા, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓની મદદરૂપ થાય છે. આ જે બાળ સંભાળની પ્રક્રિયા છે એની સાથે સ્તન ગ્રંથિ જોડાયેલી છે. બાળ સંભાળની પ્રક્રિયા છે બાળકની શરૂઆતના સમયની અંદર પોષણ આપવા માટે થઈ અને સ્તન ગ્રંથિઓમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય, બાળકે દૂધને પોતાના ખોરાક તરીકે, પોષણ તરીકે લે, એટલે બાળ સંભાળની એક પ્રક્રિયામાં સ્તન ગ્રંથિઓ છે એ મદદરૂપ થાય છે. એટલે એને માદા પ્રજનન તંત્રની સાથે જોડી દેવામાં આવે છે. બાકી પ્રજનન ક્રિયાની અંદર સ્તન ગ્રંથિઓ છે એનો કોઈ પણ જાતનો ફાળો છે એ જોવા મળતો નથી. અંડપિંડ છે એ અંડપિંડ મુખ્ય પ્રજનન અંગ છે. માદાની અંદર અંડપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ છે. આ અંડપિંડ છે એ માદા જનન કોષને અને માદાના જાતીય અંતઃસ્ત્રાવો જે સ્ટીરોઇડથી બનેલા છે એ સ્ટીરોઇડથી બનેલા અંતઃસ્ત્રાવોની ઉત્પન્ન કરે છે. મુખ્ય પ્રજનન અંગ અંડપિંડ એ અંડકોષ ઉત્પન્ન કરે અને માદા જાતીય જનન અંતઃસ્ત્રાવોની કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોની ઉત્પન્ન કરે. અંડપિંડ છે એ ઉદરની નીચેના ભાગે ઉદરના નીચેના ભાગે એક જોડી અંડપિંડ છે. એટલે બંને બાજુએ એક અંડપિંડ રહેલું હોય. ડાબી બાજુએ પણ એક અંડપિંડ હોય અને જમણી બાજુએ પણ એક અંડપિંડ છે એ રહેલું હોય. એટલે અંડપિંડ ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક ગોઠવાયેલ હોય. દરેક અંડપિંડ છે એ લગભગ 2 થી 4 સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય, જેને આપણે લિગામેન્ટ તરીકે ઓળખીએ. એ લિગામેન્ટ દ્વારા અંડપિંડ છે એ નિતંબની દિવાલ સાથે અને ગર્ભાશય સાથે અને
ગર્ભાશય સાથે સંકળાયેલું હોય. અહીંયા આપણે જોઈએ તો આ અંડપિંડ છે, આ એક બાજુનું અંડપિંડ છે અને આ બીજી બાજુનું, અને આ બીજી બાજુનું અંડપિંડ છે. એટલે એક જોડી અંડપિંડ એ મુખ્ય પ્રજનન અંગ છે માદાની અંદર, અને એ અંડકોષોને ઉત્પન્ન કરશે. અને માદાના જે જાતીય અંતઃસ્ત્રાવો છે, સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો છે, એ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોની એ ઉત્પન્ન કરશે. આ અંડપિંડ છે એ નિતંબની દિવાલ સાથે, નિતંબની દિવાલ છે એની સાથે અને આ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું જોવા મળે, કે લિગામેન્ટ દ્વારા જોડાયેલું એક જોવા મળે. અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. અંડવાહિની, ગર્ભાશયની નલિકા, જેને આપણે ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખીએ, ગર્ભાશય અને યોનિ માર્ગ સાથે મળી અને માદાની સહાયક નલિકાઓ બનાવે. સહાયક પ્રજનન નલિકાઓ છે, એ સહાયક પ્રજનન નલિકાઓ બનાવે. એટલે સહાયક પ્રજનન નલિકાઓની અંદર અંડવાહિનીનો સમાવેશ થાય, ગર્ભાશયની નળી કે ફેલોપિયન ટ્યુબનો સમાવેશ થાય, ગર્ભાશયનો સમાવેશ થાય અને યોનિ માર્ગ છે એ યોનિ માર્ગનો સમાવેશ થાય. અંડપિંડનો જે બહારનો વિસ્તાર છે, એટલે કે બહારના વિસ્તારને આપણે પરિઘ વિસ્તાર તરીકે ઓળખીએ. તો અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી અંડવાહિની છે એ 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. એ 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય. તો આ ગર્ભાશયનો ભાગ છે અને આ અંડપિંડનો ભાગ છે. અહીંયા તમે જુઓ તો અહીંથી આ નલિકાની શરૂઆત થઈ, અંડવાહિની છે એ અંડવાહિનીની શરૂઆત થઈ. એટલે આ 10 થી 12 સેન્ટીમીટર લાંબી નલિકા જોવા મળે છે, જેને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિનીનો આ જે અંડપિંડની નજીક રહેલો ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવાય. એને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે. આ અંડવાહિની નિવાપના છેડે આ આંગળી જેવા પ્રવર્તો જોવા મળે. આ જે આંગળી જેવા પ્રવર્તો છે એને ફિંબરી તરીકે ઓળખવામાં આવે. હવે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય, એને ભેગા કરવાનું, એને એકત્રિત કરવાનું કાર્ય છે એ અંડવાહિની નિવાપની જે ફિબ્રી છે એ અંડવાહિની નિવાપની ફિબ્રી કરે. એટલે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય એને આ ફિબ્રી છે એ અંડવાહિની નિવાપની અંદર ખેંચી લે અને ઉપરનો જે પહોળો ભાગ છે એને તુંબિકા કહેવાય. આ જે ભાગ છે, આ પહોળો ભાગ છે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. અને પછીની જે સાંકડી નલિકા છે, અંડવાહિનીનો જે અંતિમ ભાગ છે, જે સાંકડું પોલાણ ધરાવે અને ગર્ભાશય સાથે જોડાય. અંડવાહિનીનો સાંકડો ભાગ કે જે ગર્ભાશય સાથે જોડાય છે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવી. એટલે કે અંડવાહિની છે એ 3 પ્રદેશ ધરાવે. એક અંડવાહિની નિવાપ ધરાવે, એક તુંબિકા ધરાવે અને એક ઇથમસ નામનો ભાગ ધરાવે. અંડવાહિનીનો છેડો કે જે અંડપિંડની નજીકમાં છે એને અંડવાહિની નિવાપ કહેવાય.
આ અંડવાહિની નિવાપના છેડા ઉપર આંગળી જેવા પ્રવર્તો રહેલા હોય એને ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે. એની ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે. અંડપિંડમાંથી મુક્ત થતો જે અંડકોષ છે એને આ ફિમ્બરી ગ્રહણ કરે અને અંડવાહિની નિવાપની અંદર લઈ આવે. અંડવાહિની નિવાપનો આ જે પહોળો છેડો છે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી અંડવાહિની સાંકડું પોલાણ ધરાવતી નલિકા ધરાવે જે ગર્ભાશયની અંદર ખુલે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે. તો ફલનની જે કઈ ક્રિયા થાય એ લગભગ આ પ્રદેશની અંદર ક્યાંક થાય. અહીંથી અંડકોષ આવે અને અહીંથી શુક્રકોષ છે એ શુક્રકોષ આવે અને લગભગ આ ભાગની અંદર ક્યાંક ફલનની ક્રિયા છે એ ફલનની ક્રિયા ઇથમસના ભાગની અંદર થતી જોવા મળી. આજે માદા પ્રજનન તંત્ર છે એની અંદર ગર્ભાશયનો પણ સમાવેશ થાય. આ ગર્ભાશયની કુખ તરીકે પણ ઓળખવામાં આવે. ગર્ભાશયનો આકાર છે એ ઊંધા નાશપતીના ફળ જેવો હોય. તમે જો નાશપતીનું ફળ જોયું હોય તો એ નાશપતીના ફળને આપણે ઊંધું કરીએ એટલે એનો પહોળો ભાગ છે એ ઉપરની તરફ રહે અને એનો સાંકડો ભાગ છે એ નીચેની તરફ રહે. તો એ નાશપતીના ઊંધા ફળ જેવો આકાર છે એ ગર્ભાશય ધરાવે. ગર્ભાશય છે એ નિતંબની દિવાલ સાથે જોડાયેલા જે અસ્થિબંધ છે લિગામેન્ટ છે એના દ્વારા આધાર પામેલ હોય. એટલે કે ગર્ભાશય છે નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય. ગર્ભાશય એ એક સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. ગર્ભાશય એ યોનિ માર્ગની અંદર એક સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. આ ગ્રીવાની જે ગુહા છે એને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે જે યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મનળી બર્થ કેનાલ બાળક જ્યાંથી બહાર આવે એ બર્થ કેનાલ છે એ બર્થ કેનાલ બતાવે. અને આકૃતિની અંદર આપણે જોઈએ તો આ ઊંધા નાશપતીના ફળ જેવા આકારનું આ સમગ્ર ગર્ભાશય છે. ગર્ભાશયનો આ છેડાનો ભાગ છે જે યોનિ માર્ગની અંદર ખુલશે. આગળ જતા યોનિ માર્ગની અંદર ખુલશે જેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે. વચ્ચે આ ગ્રીવા નલિકા છે બર્થ કેનાલ છે એ બર્થ કેનાલ રહેલી છે અને આ બર્થ કેનાલ છે એ યોનિ માર્ગની અંદર યોનિ માર્ગની અંદર ખુલે છે. ગર્ભાશયની દિવાલ એ ત્રણ સ્તરો ધરાવે. એનું બહારનું સ્તર છે એ પાતળું હોય જેને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. વચ્ચેનું સ્તર છે જાડું હોય અને અરેખિત સ્નાયુઓથી બનેલું હોય. એ બહારનું સ્તર પાતળું હોય એને પેરીમેટ્રિયમ કહેવાય. વચ્ચેનું સ્તર એ જાડું હોય જે અરેખિત સ્નાયુઓથી બનેલું હોય એને માયોમેટ્રિયમ કહેવાય. અને ગર્ભાશયની સૌથી અંદરનું સ્તર છે એને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. આ એન્ડોમેટ્રિયમ છે આપણે જ્યારે ઋતુચક્ર માસિક ચક્રનો અભ્યાસ કરશું ત્યારે એમાં એન્ડોમેટ્રિયમનો બહુ મોટો ફાળો આવશે, મોટો રોલ આવશે. તો આ એન્ડોમેટ્રિયમ છે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય જ્યારે માયોમેટ્રિયમ છે એ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે.
અહીંયા આપણે ત્રણેય સ્તરોને જોઈ શકીએ છીએ. અહીંયા આપણે ત્રણેય સ્તરોને જોઈ શકીએ છીએ કે આ સૌથી બહારની તરફ રહેલું પાતળું પેરીમેટ્રિયમ છે, આ વચ્ચેનું જાડું માયોમેટ્રિયમ છે જે અરેખિત સ્નાયુથી બનેલું છે, જાડું છે, અને આ સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ છે. એન્ડોમેટ્રિયમ છે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય, એનો આપણે આગળ વધારે અભ્યાસ કરશું. માયોમેટ્રિયમ જાડું એટલા માટે છે કે જ્યારે બાળકનો વિકાસ પૂરો થાય અને પ્રસૂતિનો સમય આવે, ડિલિવરીનો જ્યારે સમય આવે, ત્યારે આ માયોમેટ્રિયમ છે એના સ્નાયુઓ સંકોચન પામે અને એના સ્નાયુના સંકોચનને પરિણામે બાળક ઉપર પ્રેશર આવે અને બાળક છે નીચેની તરફ સરકી અને બાળક છે એ માયોમેટ્રિયમના સ્નાયુઓના સંકોચનને કારણે બર્થ કેનાલમાંથી પાસ થઈ ગ્રીવા નલિકા અને યોનિમાર્ગમાંથી પાસ થઈ અને માદાનું જે શરીર છે એ માદાના શરીરમાંથી બહાર આવે. એ રીતના પુરુષની અંદર બાહ્ય જનનેન્દ્રિય જોવા મળે, એમ સ્ત્રીની અંદર પણ બાહ્ય જનનેન્દ્રિય જોવા મળે, જેમાં એક મોન્સ પ્યુબિસનો સમાવેશ થાય, મુખ્ય ભગોષ્ઠનો સમાવેશ થાય, ગૌણ ભગોષ્ઠનો સમાવેશ થાય, યોનિ પટલનો સમાવેશ થાય અને ભગ્ન શિશ્નિકા છે અને ભગ્ન શિશ્નિકા છે એ ભગ્ન શિશ્નિકાનો પણ સમાવેશ થાય. કે નરની અંદર જે રીતે બાહ્ય જનનેન્દ્રિય જોવા મળે એ રીતે માદામાં પણ બાહ્ય જનનેન્દ્રિય જોવા મળે, જેમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગ્ન શિશ્નનો સમાવેશ થાય. મોન્સ પ્યુબિસ છે એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. કે નિતંબનું જે મુખ્ય અસ્થિ છે એને પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે. તો આ નિતંબનું મુખ્ય અસ્થિ જે આગળની તરફ પેટની નીચે આવે એને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે. ત્યાં ચરબી જમા થાય એટલે કે મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરી ગાદી જેવી રચના બની અને એના ઉપર વાળ જોવા મળી, જેને પ્યુબિક હેર તરીકે અથવા પ્યુબિક વાળ તરીકે ઓળખવામાં આવે. તો મોન્સ પ્યુબિસ છે એ મેદ પેશીની બનેલી એટલે કે ચરબીથી બનેલી ત્વચા દ્વારા આવરી અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. મુખ્ય ભગોષ્ઠ છે એ પેશીથી બનેલી માંસલ ગળી છે જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલ હોય અને યોનિમાર્ગના મુખની ઘેરતી રચના છે. કે મુખ્ય ભગોષ્ઠ એ પેશીથી બનેલી માંસલ ગળીઓ છે જેની શરૂઆત મોન્સ પ્યુબિસ થી થાય અને નીચે સુધી લંબાય અને યોનિમાર્ગના મુખને ઢાંકવાનું કાર્ય કરે. આજે મુખ્ય ભગોષ્ઠ છે એની નીચે ગૌણ ભગોષ્ઠ છે એ રહેલા હોય, એ પણ એક જોડી હોય અને એ પણ પેશીમય ગળીઓ એ ધરાવતું હોય. યોનિમાર્ગનો શરૂઆતનો જે ભાગ છે જેને યોનિમાર્ગના મુખ તરીકે ઓળખવામાં આવે એ એક પાતળા પડદા દ્વારા અંશતઃ આવૃત હોય. એ પૂરેપૂરો યોનિમાર્ગને બંધ ન કરે પણ યોનિમાર્ગના મોટા ભાગને એ બંધ કરી એટલે એ અંશતઃ આવૃત છે, જેને યોનિપટલ તરીકે
ઓળખવામાં આવી. જે જગ્યાએ બંને ગૌણ ભગોષ્ઠનું ઉપરી જોડાણ સ્થાન આવી ત્યાં એક આંગળી જેવી નાની રચના જોવા મળી. ગૌણ ભગોષ્ઠનું ઉપરનું જે જોડાણ સ્થાન છે ત્યાં એક નાની આંગળી જેવી રચના જોવા મળી જેને ભગ્ન શિશ્નિકાના નામથી ભગ શિશ્નિકાના નામથી ઓળખવામાં આવી. એટલે કે આ ભગ શિશ્નિકા છે એ મૂત્રમાર્ગના મુખની ઉપર અને બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને રહેલી હોય. યોનિપટલ છે એ ઘણીવાર પ્રથમ વખત જ્યારે મૈથુન થાય કે સમાગમ થાય ત્યારે એ ફાટી જાય છે. જોકે હંમેશા એના ફાટવાનું એક જ કારણ નથી હોતું. અચાનક પડી જવાથી અથવા આંચકો લાગવાથી, ઋતુચક્ર દરમિયાન કોઈ ડોક્ટરી તપાસ કરવા માટે ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું જે ડોક્ટરી સાધન દાખલ કરવામાં આવી જેને યોની ટેમ્પોન તરીકે ઓળખવામાં આવી, તો એ સાધનની મદદથી તૂટી જાય ક્યારેક. તો કેટલીક રમતો છે, દાખલા તરીકે ઘોડેસવારી છે, સાયકલ સવારી છે, એમાં પણ સક્રિય ભાગ લેવાથી તૂટી શકે છે. યોનિપટલની હાજરી અથવા એની ગેરહાજરી છે એ કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર અને વાસ્તવિક સૂચન કરતું નથી. એટલે ઘણી વખત એવું બને કે લગ્ન પહેલા પણ યોનિપટલ છે એ તૂટી જતો હોય છે. પણ યોનિપટલ તૂટેલો છે એનો અર્થ એવો નથી કે લગ્ન પહેલા પણ સ્ત્રીએ શરીર મૈથુન ક્રિયા છે એમાં ભાગ લીધેલો છે. આપણે સહાયક ગ્રંથિઓની જે વાત કરતા હતા એ સહાયક ગ્રંથિઓમાં આપણે સ્તન ગ્રંથિ છે એનો પણ સમાવેશ કર્યો છે. કેમ કે પ્રજનનની અંદર બાળ સંભાળ છે, બાળ સંભાળ પણ આવી જાય છે અને પ્રજનનની અંદર બાળ સંભાળ આવી જાય તો સ્તન ગ્રંથિનો મુખ્ય ફાળો છે એ સ્તન ગ્રંથિનો મુખ્ય ફાળો છે એ બાળ સંભાળ સાથે સંકળાયેલો છે. નર અને માદા બંનેમાં સ્તન ગ્રંથિ જોવા મળી. નર અને માદા બંનેમાં સ્તન ગ્રંથિ જોવા મળી. પણ નરની અંદર સ્તન ગ્રંથિ છે એ નિષ્ક્રિય હોય અને માદાની અંદર એ ક્રિયાશીલ હોય. એટલે કે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિઓ છે એ ગ્રંથિમય પેશી ધરાવે અને જુદી જુદી માત્રામાં ચરબી ધરાવે. એ એક જોડી સ્તન ગ્રંથિ જોવા મળે. આ સ્તન ગ્રંથિની અંદર ચરબી રહેલી હોય. ચરબીનું પ્રમાણ દરેક સ્ત્રીની અંદર અલગ અલગ હોય અને ગ્રંથિમય પેશી છે એ ગ્રંથિમય પેશી રહેલી હોય. આ જે ગ્રંથિમય પેશી છે એ 15 થી 20 સ્તન ખંડોની અંદર વહેંચાયેલી હોય. અહીંયા આકૃતિની અંદર તમે જોશો તો આવી ખંડિકાઓ છે એ ખંડિકાઓ જોવા મળે છે. અહીંયા આવી ખંડિકાઓ છે એ ખંડિકાઓ જોવા મળે છે. એ 15 થી 20 ની સંખ્યામાં રહેલી છે. એ આ એક છે, આ બીજી છે, આ ત્રીજી છે, આ ચોથી છે, આ પાંચમી છે, આ છઠ્ઠી છે. આવી ખંડિકાઓ છે. આ ખંડિકાઓ છે એ કુપિકાઓથી બનેલી હોય. ખંડિકાઓની અંદર એટલે સ્તન ખંડો છે એની અંદર સ્તન કુપિકા છે એ સ્તન કુપિકા રહેલી હોય. એટલે કે સ્તન ખંડો 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે અને એક કોષોનો સમૂહ ધરાવે. આ કોષોના સમૂહને કુપિકા તરીકે ઓળખવામાં આવી. એટલે કોષોનો સમૂહ છે એ ભેગા મળી અને કુપિકા બનાવે. કુપિકાઓ ભેગી મળી અને સ્તન ખંડો બનાવે અને સ્તન ખંડો ભેગા મળી
અને સ્તનની રચના કરે. કુપિકાના કોષો દ્વારા જે દૂધનો સ્ત્રાવ થાય એ કુપિકાના પોલાણની અંદર સંગ્રહ પામે. આ કુપિકાઓ છે સ્તન નલિકાઓમાં ખુલે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી અને સ્તન વાહિની બનાવે અને ઘણી બધી સ્તન વાહિનીઓ ભેગી મળી અને પહોળી સ્તન તુંબિકા બનાવે જે દુગ્ધ વાહિની છે એ દુગ્ધ વાહિની સાથે જોડાયેલી હોય અને બાળક જ્યારે શોષણનું કાર્ય કરે, શોષક બળ લગાડે ત્યારે આ દૂધ છે એ બહાર આવે, એટલે કે જેના દ્વારા દૂધ શોષાવાથી